જય શ્રી કૃષ્ણ। આજે આપણે બનાવશું ડ્રાય ફ્રૂટ ચોકલેટ। એના માટે જોશે 200 ગ્રામ મિલ્ક પાવડર, 50 ગ્રામ કોકો પાવડર, 2 ટેબલસ્પૂન બદામ, 2 ટેબલસ્પૂન કાજુ, 1 ટેબલસ્પૂન ઘી છે ગ્રીસ કરવા માટે, અને 200 ગ્રામ ખાંડ છે, અને 50 ગ્રામ માખણ છે। પહેલાં ખાંડની ચાસણી કરવા મૂકી દેશું, પછી બધો પાવડરને મિક્સ કરી લેશું। ખાંડ નાખી દેશું 200 ગ્રામ, પાણી નાખવાનું છે। મિલ્ક પાવડર અને કોકો પાવડર મિક્સ કરીને ચાળી લેશું। જો આ ચાસણી ઉકળે છે, 2 થી અઢી તારની કરવાની છે। આપણે પ્લેન ચોકલેટની રેસીપી આગળ બતાવી જ દીધી છે। આ ડ્રાય ફ્રૂટ ચોકલેટ છે। ચાસણી કરીને કરશો ને તો બાળકોને શરદી થવાની કે બીક જ નહીં લાગે। થઈ ગયો એવી લાગે છે, આમાં નાખીને જો આ 2 અઢી તારની થઈ ગઈ। ચાસણી નીચે ઉતારી લીધી છે। હવે થોડું માખણ અને પાવડરનું મિક્સચર છે એ નાખી દેવાનું છે। બધું એકારે નથી નાખવાનું, થોડું નાખવાનું છે, મિક્સ કરતું જવાનું। મિક્સ કરી દઈશું બધું। હવે ડ્રાય ફ્રૂટ નાખી દઈશું, 2 ટેબલસ્પૂન છે એટલે અંદર નાખશું, થોડાક ગાર્નિશિંગ માટે રાખશું। આને ગ્રીસ કરી લેશું ટીનને હવે, અને એમાં પછી બધી પાથરી દેશું, બધી આમાં કાઢી લેશું। આવી રીતે સરસ સ્પ્રેડ કરી દેશું, પછી ડ્રાય ફ્રૂટ માટે છાંટી દેશું। હવે ઉપર આ ડ્રાય ફ્રૂટ છે ને એ છાંટી દેશું। સેજાને બેસાડી દેશું આવી રીતે અંદર, એટલે ઉચકી ના જાય। ને પછી 2 કલાક ફ્રીજમાં સેટ કરવા મૂકી દેશું। ઉતાવળ હોય તો ફ્રીઝરમાં જવા દેવાનું 30 મિનિટ, નહીં તો ફ્રીજમાં નીચેના પાર્ટમાં 2 કલાક રાખવાનું, સરસ સેટ થઈ જશે। કાંઈ પણ જાતના કેમિકલ વગર હોમમેડ ચોકલેટ। જો આવી રીતે કાપા પાડી લેશું। કાઢી લીધી છે, રેડી થઈ ગઈ ને હવે કાપી લેશું। જો તમારી આગળ મોલ્ડ હોય તો એમાંય ભરી શકાય। હવે લાંબી કરવી હોય સ્ટ્રીપ તો એ રીતે કરીએ તો એ સરસ લાગે છે। હવે અનમોલ્ડ કરી લેશું તો તૈયાર છે આપણી જો ડ્રાય ફ્રૂટ ચોકલેટ। કાંઈ પણ કેમિકલ વગર હોમમેડ ચાસણીથી બનાવેલ, શરદી એ ન થાય ને બાળકોને આપી શકાય। ડ્રાય ફ્રૂટ એ આ બાને ખાય, આવી જો નાની જેમ્સ જેવી પણ વારી શકાય। આ રીતની નાની એ સરસ લાગે છે, બહુ વધારે મોટી ન આપવી હોય। તો તૈયાર છે આપણી ડ્રાય ફ્રૂટ ચોકલેટ। એકવાર જરૂરથી ટ્રાય કરજો। પ્લેન ચોકલેટનો તો આપણે વિડીયો અગાઉ મૂકી દીધો છે, બહુ જ સરસ થાય છે। જો મારી રેસીપી તમને ગમી હોય ને તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો। જય શ્રી કૃષ્ણ।